વેલકમ ગાઈસ, તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। અત્યારે જઈ રહ્યા છીએ તુલસી શ્યામ જોવા માટે આપણે। અને આજે મારા અવાજમાં થોડોક તમને ફેર લાગતો હોય છે, કારણ કે આજે જન્માષ્ટમી હતી ને, એની રેલી હતી અમારે બજરંગ દળની, અને મારા અખાડાની તો અમે ગયા હતા। તેમાં બહુ જયકારા બોલાવ્યા એટલા બધા, એટલે મારો હાથ બેસી ગયો છે પૂરેપૂરો। મેં કીધું તો એ વ્લોગ શૂટ કરી લેવી આપણે। તો અત્યારે અમે જઈએ છીએ તુલસી શ્યામ। અમારા રણુમાં હમણાં આવે છે ને લેવા, ઘર પાસે જ આવી છીએ આપણે। પછી ગાડી લઈને નીકળશું તુલસી શ્યામ જોવા માટે। તો બસ જો એમનો ફોન આવે છે ત્યારે, અને એમના ઘરે હમણાં પહોંચવા દેવા થઈએ આપણે। તો હમણાં પહોંચીને પછી આપણે નીકળી તુલસી શ્યામ જોવા માટે। અને ત્યાં હાથ મારો ફૂલ બેસી ગયો છે, તો ચાલો આપણે આગળ જઈએ એમની ત્યાં। હાલો તુલસી શ્યામ હાલો। તો ગાય શુભમભાઈને પણ જો અત્યારે આવે છે ધારી મેળામાં જોવા માટે, અને અમે તો તુલસી શ્યામ જઈએ છીએ, એટલે અમારી ધારી થઈને જવું પડે। અને આ જો અમારા રણુમાં ડ્રાઈવ કરે છે ત્યારે। તો ગાઈસ આગળ જોઈ શકો છો, અભયભાઈ ને ધુવિલ ને બધા જાય છે, એ પણ ધારી મેળામાં જાય છે। કેમ છે અભયભાઈ? તો એ લોકો પણ ધારી મેળામાં જાય છે, ધુવિલભાઈ ની બધા, અને વાહે વાહે સાવનભાઈ ની બધા હોતાને આવે છે જી। અત્યારે અમે જઈએ છીએ તુલસી શ્યામ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે। અને આજે આઈટમ છે, અને એ લોકો ધારી આટો મારવા જાય મેળામાં, અમે ડાયરેક્ટ તુલસી શ્યામ જવું, પછી ત્યાંથી મેળામાં જવું એવું। અત્યારે તમે જઈએ છીએ તુલસી શ્યામ। તો ગાઈસ જોઈ શકો છો, સાવનભાઈ એને પણ વ્લોગિંગ ચાલુ કરી દીધું છે, અને એ લોકો જાય છે ત્યારે ધારી મેળામાં। અને આ જો શુભમભાઈ ની આવી ગયા છે પાછા આપણી હારે બાઇક હાંકવા, અને એ લોકો પણ ધારી મેળામાં જાય છે। એટલે આપણે શુભમભાઈ ટાટા કહીને નીકળી ગયા આપણે ધારી જવા માટે, કારણ કે અમારે ધારી થઈને તુલસી શ્યામ જવાનું છે જીને, એ લોકોને ધારી જવાનું છે। તો જોઈ શકો છો અત્યારે અમે નીકળી ગયા છીએ ત્યાંથી એમની પાસેથી। તો અત્યારે ચલાળા ચા પાણી પીવા ઉભા રહ્યા છે, આપણી જોઈએ આ પલ્સર ને એક્ટિવા છે, જે બે તુલસી શ્યામ જવાની છે। તો અમે ધારી પહોંચ્યા છીએ ને ત્યાં વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે, જોઈ શકો છો કેવા વાદળા અંધેરા છે। અને જે આગળ જઈએ પછી બતાડીએ તમને કેવું વાતાવરણ રહેશે, વરસાદ આવે છે કે નથી આવતો। અને ઠેઠ જે અમે તુલસી શ્યામ પહોંચવાનું છે અમારે। તો વરસાદ અહીંયા જો અહીંયા કાંઈ નથી, આગળ હવે હતા ત્યાં વરસાદ હતો, તો હવે જો વરસાદના પડી ગયા છે, અને અડધા રસ્તા પૂરતો જ વરસાદ હતો, બાકી વરસાદ હતો ને। અને આ બધું જો પાછો ચાલુ થયો છે છાંટા ધીરે ધીરે, અને આ જો આ બધા પડી ગયા છે, ને અમારા રણુમાં પણ આગળ વરસાદ છે નીકળી ચડે છે। અને અત્યારે તો વરસાદ થોડો થોડો ચાલુ છે, તો અમે જઈએ છીએ અત્યારે તુલસી શ્યામ જોવા માટે। તો જોઈ શકો છો વરસાદ ફૂલ ચાલુ છે ને અત્યારે અમે પલળી ગયા છે। અમુક અમુક જગ્યાએ વરસાદ હોય ને અમુક જગ્યાએ નથી, એવું આવે છે માવઠા એવું। અડધી જગ્યાએ વરસાદ હોય ને અડધી જગ્યાએ ન હોય, પણ અત્યારે હવે પહોંચી ગયા છે અમારે જે રસ્તે જવાનું એ હવે 33 કિલોમીટર રહ્યું છે માત્ર તુલસી શ્યામ। તો જોઈ શકો છો અત્યારે તોય વરસાદ ચાલુ છે, તો મેં ફોન કર્યો, મેં કીધું લોક શૂટ કરી લઈએ, જઈએ છીએ અમે। ગાય સાઈડ લેવાઈ ગયા, કારણ કે ધારીથી કે તુલસી શ્યામ સુધી વરસાદ ચાલુ છે, ને અહીંયા ટ્રાફિક બહુ નડ્યું છે। જો ટ્રાફિક કેવું છે જોઈ શકો છો, અત્યારે વરસાદ ચાલુ છે, અને અત્યારે પહોંચ્યા છે 10 કિલોમીટર જેટલા દૂર છે તુલસી શ્યામથી, અને બહુ જ વરસાદ નડી ગયો છે। તો જોઈ શકો ટ્રાફિક કેવું છે, અને ટ્રાફિક અત્યારે બહુ જ નડે છે। તો અત્યારે અમે જઈએ છીએ તુલસી શ્યામ, પણ વરસાદ ચાલુ થઈ ગયો છે હેર વાયર, અને અમારી ગાડીઓ તો ઊભી રહી ગઈ છે, કારણ કે આગળ ટ્રાફિક બહુ છે। અને અત્યારે વરસાદના બહુ લેવાઈ ગયા છે, ને બેગ જુઓ તો બેગ, અને હું પોતે આખો અત્યારે નીકળું છું, મને લાગી ગઈ છે ફૂલ ટાઈટ। અત્યારે મને ફૂલ ટાઈટ લાગી ગઈ છે, અને હવે પોગીને કપડાં બદલાવવા છે કે કોરું થવું છે, કારણ કે બહુ જ ટાઈટ લાગી ગઈ છે। અને અમે 2.5 કલાક પાણીમાં વરસાદમાં નાતા જ આવ્યા છે ધારીથી, અને અહીંયા ટ્રાફિક બહુ છે બીજી તો તુલસી શ્યામ તો આવ્યું જ નથી। અને ટ્રાફિક તમે જોઈ શકો છો કેટલો આ જંગલ છે આ બધું ગીર વિસ્તારનું, પૂર્વ ગીરનું। અને અત્યારે મને ટાઈટ લાગી ગઈ છે, મેં તો કીધું તુલસી શ્યામ જઈને મસ્ત રીલ શૂટ કરશું, પણ અહીંયા પલળી ગયા છે અત્યારે, અને ટ્રાફિકમાં હલવાના છે, ત્યાં પહોંચી પછી ચેક કરાવીને એનો મંદિરમાં। અને અત્યારે ત્યાં સુધી ફોન અત્યારે પાછો બેગમાં મૂકી દઉં, કારણ કે વરસાદ ચાલુ છે, અને એમ તો વોટર પ્રૂફ થયા તો પણ બેગમાં મૂકી દઉં અત્યારે। અને ત્યાં પગું પછી તમને બતાવો આગળનું, કારણ કે અત્યારે મને લાગી છે બહુ જ ટાઈટ, જોઈ શકો છો અત્યારે એ જંગલ બહાર નથી નીકળ્યા અમે। જોઈ શકો છો અમે પલ્લી ગયા છીએ આખા, અમારા રણું માથે બાંધી લીધું, કારણ કે સાટા વાગતા હતા બધા, વરસાદ ઠેઠ ધારીથી બહુ જ હતો ને, તુલસી શ્યામ અમે પહોંચ્યા જ નથી, એટલે અડધે થઈ નીધી વરસાદ ચાલુ છે, ને જોઈ શકો આખા પલ્લી ગયા છે ને અત્યારે તુલસી શ્યામના જંગલમાં જઈ, અને અત્યારે જઈએ છીએ અમે ફૂલ હલવાના છીએ અત્યારે।
તો જોઈ શકો છો ગાઈસ. અને અમારા રણુમાં અત્યારે ઓલ્લાનો અવાજ પાડે છે, પણ હવે પેલા ટ્રાફિકમાંથી નીકળી પછી કાંઈક આનંદ કરી, બાકી આનંદ કરવા જેવો તો કાંઈ રહ્યો નથી અત્યારે. અને બહુ જ ટાઈટને ખાવ જ હલવાઈ અને કંઈ ખબર ને કે અત્યારે આવડલા અંદરથી ઉડી ગયું છે, એટલી ટાઈટ લાગી ગઈ છે. 2.5 કલાકથી વરસાદના આવી છે ને એથી વરસાદ તો બંધ જ નથી થયો, બીજી વરસાદ ચાલુ છે, કારણ કે આ બધું ગીર બાજુ વરસાદ બહુ હોય અને વરસાદ એથી ચાલુ છે. તો જોઈ શકો છો ગાઈસ, અત્યારે અમારી એક ગાડી આગળ જાય છે, એક ગાડી આવ્યા છે અને બીજા બધા આગળ વ્યા ગયા છે ને મારો વરસાદના નડી ગયા છે અમને. તો ગાઈસ આ છે જંગલ વિસ્તાર બધો, અને અત્યારે મોહલ્લા તો અમારા બોલી ગયા છે. રણુમાં કે મોહલ્લા બોલ્યા દીકરીના મોહલ્લા તો અમારા બોલી ગયા છે, કારણ કે વરસાદના પલ્લી ગયા છે, ઠંડી બહુ જ લાગે છે. મારી પાછળ અત્યારે એવડું ટ્રાફિક થઈ ગયું છે, જુઓ રસ્તા બ્લોક થઈ ગયા છે બધે અને બહુ જ ટાઈટ લાગી ગઈ છે. ક્લિયર થાય ને ગાયકા નીકળી તો સારું છે ને. અમારા જો આ મોજા સરસ હોય અત્યારે ફૂલ ટાઈટ લાગી ગઈ છે, કારણ કે વરસાદના 2.5 કલાક થઈને આવ્યા છે, એટલે ફૂલ આખામાં થઈ ગયા છે. ઘડી કસરત કરી નાખો એટલે ગરમી આછી નહીં. તો અત્યારે જોઈ શકો તો આગળ અમારી ગાડી જાય છે ને, આખો રસ્તો છે જંગલ વન વિસ્તાર, અને અત્યારે ઠંડી ચડી ગઈ છે બહુ જ, વાત જ પૂછો. પણ પોલીસ પ્રશાસનની એવી સારી મદદ કહેવાય વન વિભાગની, કે ટ્રાફિક ક્લિયર કરી દીધું. ટ્રાફિક પોલીસ જો કે જંગલમાં ન હોય, પણ આ વન વિભાગવાળાએ જ મદદ કરીને ટ્રાફિક ફૂલ ક્લિયર કરી દીધું છે. બાકી ટ્રાફિક એટલું હતું કે 3 કલાક ઊભા રહે તો પણ ક્લિયર ન થાત. અત્યારે હવે હું જઈશ ને તમને આગળ હમણાં વ્યૂ ચેક કરાવશું. ઘડીક ફોન હું મેકી દઉં બેગમાં પાછો, કારણ કે હજી વરસાદ ચાલુ જ છે. ક્લિયર ક્યારે છે પણ અમને તો થોડુંક ઘણી થઈ જાય છે, નીકળી જાય છે. 2 વ્હીલર છે એટલે વાંધો નથી આવતો, પણ 4 વ્હીલરવાળાને થોડુંક કેવડાવે છે. અને વરસાદ ચાલુ છે એટલે અમને ટાઈડમાં કેવડાવે ને આ લોકોને ટ્રાફિકમાં કેવડાવે છે. અમે જો કે 2 વ્હીલરમાંથી કાઢી લેવી છે એવા ખાડામાંથી અને હેલા રાખે છે અમારી ગાડી. બસ નિરાતે જોઈ શકો છો અત્યારે વન વિભાગના બધા જે છે ઓફિસર બહુ મદદ કરે છે આગળ ટ્રાફિક ક્લિયર કરવામાં. અને ટ્રાફિક જ એટલું છે કે વાત પૂછવામાં, બહુ જ અત્યારે ટ્રાફિક છે ને. વરસાદ હારવાર ચાલુ હતો એટલા માટે ટ્રાફિક નિરાતે ક્લિયર થઈ છે. જી એવડું ટ્રાફિક છે. શ્યામજીના દર્શન કરવા જઈએ છીએ ને, તમે ટ્રાફિક જોઈ શકો છો. અમારા હું શરદ દાદાની આગળ હેલા જ આવી છે, અને આ છે અમારે તુલસી શ્યામનું બધું હોલ ને, અને આ છે ઉપર મંદિર. હમણાં મંદિર ઉપર દર્શન કરવા જશું, પહેલાં ચપ્પલ ઉતારતા જ આવી ગયા છે અત્યારે તુલસી શ્યામ, અને હવે જઈએ છીએ દર્શન કરવા માટે ઉપર અમારા શ્યામજીના. તો અત્યારે અમે જઈશું દર્શન કરવા માટે. અને આ છે અમારે શ્યામજીનું મંદિર તુલસી શ્યામ, અને અમે આવી ગયા છે અત્યારે દર્શન કરવા માટે. હવે તમને વ્યૂ ચેક કરવી તો જોઈ શકો છો તમે. અત્યારે વરસાદ એ રહી ગયો છે, નકર અત્યાર સુધી વરસાદ રહેતો નહોતો. અને જો આ છે કૃષ્ણ ભગવાનનું મંદિર ઉપર, અને આ પણ અમે દર્શન કર્યા છે તુલસી શ્યામ ભગવાનના. આ છે તુલસી શ્યામ ભગવાનનું મંદિર. જોઈ શકો છો આ જીપ્સી જો મોર બેઠો.